વડોદરા શહેરમાં હજુ જોઈએ એટલો વરસાદ પડ્યો નહીં, પરંતુ વડોદરા મહાનગરપાલિકાની નબળી કામગીરીના દ્રશ્યો ધીરે ધીરે સામે આવી રહ્યા છે. વડોદરા શહેરના તાંજાજા વિસ્તારના મુખ્ય માર્ગ એટલે કે આશિયાના નગરથી જે મુખ્ય માર્ગ છે ત્યાં 20 ફૂટ ઊંડો ભૂવો પડ્યો છે. આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો અને આસપાસના લોકો જે અહીંયા વેપારીઓ છે, જે દુકાનધારકો છે અને ખાસ કરીને વાહન ચાલકો છે, એમના માટે કેટલું ભયજનક દ્રશ્ય છે તે જોવા મળી રહ્યો છે. કારણ કે વાત કરીએ તો અલગ અલગ જગ્યાએ વડોદરા શહેરમાં પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવી હતી, હજુ પણ ચાલી રહી છે. પરંતુ આ સમગ્ર કામગીરી વચ્ચે ક્યાંક રોડ તૂટવાના દ્રશ્યો, ક્યાંક ખાડા પડવાના દ્રશ્યો, ક્યાંક અલગ અલગ જગ્યાએ ભૂવો પડવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે. અને આ જે 20 ફૂટ ઊંડો ભૂવો પડ્યો છે તેના કારણે આસપાસના લોકો માટે પણ એક રીતે ભયજનક માહોલ સર્જાયો છે. કારણ કે અહીંયા બાળકો રહે છે, બાળકો સ્કૂલ પણ જતા હોય છે અને એવી સ્થિતિમાં જ્યારે એક જગ્યા પર એક બાજુનું જે રોડ છે તે બંધ કરી દેવામાં આવે ને બીજી તરફનું જે રોડ ચાલુ હોય છે, વન વે કરવામાં આવતું હોય છે, એના કારણે પણ ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે. પરંતુ વારંવાર જ્યારે આવા દ્રશ્યો સામે આવતા હોય છે, ખાસ કરીને વડોદરા મહાનગરપાલિકા જે તંત્ર છે જ્યારે અલગ અલગ જગ્યાએ જઈને પ્રી મોન્સૂનની કામગીરી કરતું હોય છે ને એવી જગ્યાઓ પર વારંવાર ભૂવા પડવાના દ્રશ્યો સામે આવે છે, તો એમની નબળી કામગીરીના આ દ્રશ્યો ચોક્કસ સર્જાતા હોય છે. અને આવા દ્રશ્યો જ્યારે હજુ તો વરસાદ પડ્યો નથી ને વરસાદ પડવા છતાં પણ હજુ જોઈએ એટલો વરસાદ પડ્યો નહીં ને એના કારણે શરૂઆતમાં જ્યારે આવા દ્રશ્યો સર્જાય તો આગળ કેટલી તકલીફ પડી શકે છે, આગળ રોડ રસ્તાઓની કેવી બિસ્માર હાલત થઈ શકે છે તે તમે વિચારી શકો છો. અને અહીંયા જે આ તાંદલજા વિસ્તારની વાત કરી રહ્યા છે, તાંદલજા મેઇન રોડ છે આશિયાના નગર પાસે, ને આ દ્રશ્યો સર્જાય તો 20 ફૂટ ઊંડો જે ભૂવો છે તે પડ્યો છે અને અલગ અલગ જગ્યાએ આવા દ્રશ્યો જોવા મળે છે. તો ચોક્કસ રીતે જે વડોદરા મહાનગરપાલિકાની નબળી કામગીરી છે તે જોવા મળી રહી છે.